તાલુકા આરોગ્ય કચેરી બોડેલી ખાતે ટીબી દર્દીઓ માટે પૌષ્ટિક આહાર અને પર્સનલ હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલી તાલુકાના આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે દીપક ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટા ઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તથા પર્સનલ હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે દર્દીઓ તથા તેમના પરિવારજનોને ટીબી રોગ અંગે પેન્શન એડવાઇસ, આઈઈસી ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનીના અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે દીપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબી રોગના દર્દીઓને સરકારશ્રી દ્વારા મફત નિદાન સારવાર આપવામાં આવે છે, તેમજ દર્દીની સાથે ચાલે ત્યાં સુધીના પૌષ્ટિક આહારની પણ ઉણપ ન રહે તે માટે સરકારશ્રીની નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દીના બેંક ખાતામાં દર મહિને ₹1000 જમા કરવામાં આવે છે. છતાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા કેટલાક દર્દીઓને વધારાના પૌષ્ટિક આહારની જરૂરિયાત રહેતી હોય છે. તે હેતુથી નિક્ષય મિત્ર સેવાભાવી સંસ્થાઓ તથા દાતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલ પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ટીબી સારવાર લઈ રહેલા કુલ 25 દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી. ઉપરાંત ટીબી રોગના લક્ષણો જેમ કે 2 અઠવાડિયાથી વધુ સમયથી ખાંસી, વજન ઘટવું, સાંજના સમયે તાવ આવવો, પરસેવો છૂટવો, ભૂખ ન લાગવી, ગળફા આવવું અથવા તો ગળફામાં લોહી આવવું વગેરે વિશેષ માહિતીઓ આપવામાં આવી હતી. સાથે જ મફત નિદાન પદ્ધતિઓ જેવી કે માઇક્રોસ્કોપી તથા એક્સરે, મફત સારવાર, સાવચેતીના પગલાં અને ટીબી રોગ અટકાવવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર અજયસિંહ સોલંકી, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર ગૌરાંગ દરજી, દીપક ફાઉન્ડેશન તરફથી નતાશા રાણે મેડમ તથા ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.